જય માતાજી મિત્ર, આજના આપણા નવા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. જો આજે આપણે છે ને નેદવાનું કામ લેવાનું છે, તો આપણે નેદવાનું છે તો આપણે લઈ લીધી છે હાથમાં દાંતવડી, અને અમારા કાકા કારના ગયેલા છે. હે તો કાકા કારુના પારે છે ને આપણે પારવાનું છે, તો હાલો તો આપણે પારવા જઈએ. અને આપણો કપાસ પણ બતાવો કેવડો કેવડો થઈ ગયો છે. જો અમારા ભાઈને દાડીએ કીધેલું છે અને પારવાનું ચાલુ છે. જોઈ શકો છો, આ છે આપણો કપાસની અંદર આપણે રીંગણી પણ વાવેલી છે, મરચી પણ વાવેલી છે. આપણે એ બધું પારી નાખવાનું છે. હાલો તો આપણે મણી પારવા. મારા કિંજુબેન આવી ગયા છે કપડું પહેર્યા વગરના. કપડું પહેરી આવો. હવે જો આપણે આવી ગઈ છે સા, અને આપણે સા પીવાની છે, તો બધા પી ગયા છે સા પીવા, અને આપણે પણ સા લઈ લેવાની છે. બસ લો, બસ બસ વધી જાય. બે ગયા છે. સોળીનું શાક છે, રીંગણાનો ઓળો છે, કેવડાના આથણા છે, કાચરા છે, ચીબડાના મરચા છે, છાશ અને રોટલા. સોળીનું શાક છે. ઓળો બતાવ્યો ને, જો ઓળો છે સરસ મજાનો, આખી લહણની કળીઓ નાખી. હાલો તો બધા જો રોંઢો કરવા બે ગયા છે ને, હાલો બધા રોંઢો કરવા. હાલો તો આપણે જો ખાઈ લીધું છે, અને હવે પાછા આપણે ફરી આપણે રાપે જવાનું છે. તો જોઈ શકો છો આપણી પાછળ પણ બધા હાલા આવે છે, અને મારા ભાઈ આગળ પણ હાલા જાય છે. તો આપણે જવાનું છે પારવા. તો હાલો તો આપણે પારવા જઈએ. અને વરસાદ પણ ખૂબ અંધારેલો છે, આવે કે ન આવે કંઈ નક્કી નહીં, કેમ કે થોડોક આઘો છે. આવી જાય તો સારું, તો આપણે પારવું નહીં. આપણે તો નેદી ગારવીને આવી ગયા છીએ, અને આપણે જો છોકરા મહિના છે રમવા, અને આપણે કરવાની છે રસોઈ, તો આપણે રસોઈ કરવાનું ચાલુ કરી દઈએ. જો વરસાદ ખૂબ અંધારેલો છે, આવી જાય તો સારું, મોડને જરૂર છે. જો આપણો કપા કેવો મસ્ત થઈ ગયો છે. તો હાલો તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ, અને કાલના બ્લોગમાં મળશું. ત્યાંથી જય માતાજી.